હિન્દુત્વના નેતાઓએ વંદે માતરમનું અપમાન કર્યાના આરોપ સાથે ભાજપે અમદાવાદમાં કેન્ડલ માર્ચ યોજી ભાજપ યુવા મોરચા દ્વારા પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ જોડાયા હતા। આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતાઓના ફોટોવાળા પોસ્ટર્સ સળગાવ્યા હતા। બીજી તરફ સ્થિતિની ગંભીરતાને જોતા કેન્ડલ માર્ચ કોંગ્રેસ કાર્યાલય નજીક પહોંચતા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો। કોંગ્રેસ કાર્યાલય તરફ જતા માર્ગ પર બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, તો કોંગ્રેસ કાર્યાલય બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો બંદોબસ્ત જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે જ્યારે આવું પૂર્ણ વંદે માતરમનું ગીત ગવાતું હતું ત્યારે કોંગ્રેસના નેતા સોનિયાબેન ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા આ ગીતની ગરિમા ન જળવાય, થોડુંક પણ ઔચિત્ય ન રહે એ પ્રમાણે વંદે માતરમના ગીતની વચ્ચે વાતો કરવી, એને અટકાવવાનો પ્રયાસ કરવો, આ જોઈ અને સમગ્ર દેશની જનતાએ આહત થઈ છે। દેશની જનતા કતઈ ચાલવા દે એમ નથી। વંદે માતરમ એ આ દેશની પ્રાણ છે, દેશની આન બાન ને શાન છે। તો અમદાવાદના પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો ખડકલો પણ કરી દેવામાં આવ્યો છે, તો ભાજપના કાર્યક્રમને લઈને ખડકલો હાથ ધરવામાં આવ્યો છે। તો બીજી તરફ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે। વંદે માતરમના અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે। તો પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો જે ખડકલો છે તે પણ કરવામાં આવ્યો હતો। પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યાલય બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો, તો કોંગ્રેસ કાર્યાલય તરફ જતા માર્ગ પર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું।